દુર્ઘટનાના મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા છે। અત્યાર સુધી કુલ 31 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે। ઓળખ અને ડીએનએ મેચ થયેલા 19 મૃતદેહ સોંપવામાં આવ્યા છે। અમદાવાદ ખેડાના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે। વિસનગર વડોદરાના મૃતકોના મૃતદેહ સોંપવામાં આવ્યા। કુલ 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા। હજુ 13 બ્રિટિશ નાગરિકના ડીએનએ સેમ્પલ બાકી છે। ડીએનએ મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે। આજે મૃતદેહના ડીએનએ રિપોર્ટ આવવાની સંભાવના છે। આજે મોટાભાગના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે। પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે। તો પીએમ રિપોર્ટ ડેથ સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરવામાં આવશે। તો 272 લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 31 મૃતદેહના ડીએનએ મેચ થઈ ગયા છે। જે તમને કહેવામાં આવે કે ડીએનએ મેચ થયા છે, આજનો ટાર્ગેટ એટલો હોય। હવે જેમ રિપોર્ટ આવતા જશે એમ અમારો ટાર્ગેટ બદલાતો જશે અને અત્યાર સુધીમાં જે ટાર્ગેટ છે 31, કારણ કે 31 ડીએનએ મેચ થયેલા એ લોકોને કોન્ટેક્ટ કરવામાં આવ્યા છે। એના રિલેટિવ જ્યારે એમની અનુકૂળતા પ્રમાણે આવશે એ પ્રમાણે એમને બોડી હેન્ડઓવર કરવામાં આવશે। તમારે બધા તમામ લોકોને હું આશ્વસ્ત કરવા માગું છું કે તમને સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી ફોન આવે પછી જ તમારી મૂવમેન્ટ ચાલુ થશે। ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ કરશો નહીં, દોડાદોડી કરશો નહીં અને કોઈ જગ્યાએ માહિતી શોધવાની કોશિશ ના કરશો। આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી। તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો। સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે। એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમને આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે। આયુષી, અત્યાર સુધીમાં 31 ડીએનએ મેચ થઈ ગયા છે। આજના દિવસે વધુ મૃતદેહના જે ડીએનએ મેચ થાય તેવી શક્યતાઓ છે। પરિવારને મૃતદેહ સોંપાઈ શકે છે। બિલકુલ ભાવિની જે રીતે અત્યારે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જે પરિવારજનો પણ હવે પહોંચી રહ્યા છે। જેમ જેમ જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તો ડીએનએના રિપોર્ટ્સ આવી રહ્યા છે, તેમ પરિવારોને જાણ કરવામાં આવી રહી છે। અને આ પીએમ રૂમની બહાર અત્યારે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે। માત્ર 1 બાય 1 જે પણ જે પરિવારજનો હોય છે તેને અહીંયા બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને અંદર પીએમ રૂમની અંદર લઈ જવામાં આવે છે। ત્યારબાદ ડીએનએ રિપોર્ટ્સ બતાવીને અને જે ડેડ બોડી છે તે જે એમ્બ્યુલન્સ મારફતે તેમને તેમના નિવાસસ્થાને લઈ જવા માટેની વ્યવસ્થા છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી જે 31 જેટલા ડીએનએ રિપોર્ટ્સ છે કે જે આવી ચૂક્યા છે અને આ રિપોર્ટ્સમાંથી જેમ જે લોકોને બોલાવવામાં આવી રહ્યા છે તેમ પરિવારજનો પૈકી 12 જેટલા પરિવારો છે કે જે પોતાના જે સ્વજનોને જે મૃતદેહ છે તેને લઈ ગયા છે અને જે વિસનગર, બરોડા, અમદાવાદ, ખેડાના પરિવારો છે કે જે અહીંયાથી મૃતદેહ છે તે લઈને અત્યારે જે જતા જોવા મળી છે। અત્યારે પણ જે વધુ એક મૃતદેહ છે તેને હવે લઈ જવા માટેની પ્રોસિજર જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે જે પરિવારજનો સાથે પણ વાતચીત કરીશું। ડીએનએ મેચ થયો છે આપના સ્વજનનો અને શું કહી રહ્યા છે? ગઈકાલે રાત્રે 12 વાગે ફોન આવી ગયો છે, ડીએનએ મેચ થઈ ગયો છે, આગળની પ્રોસેસ ચાલુ છે। વિશ્વાસ છે કે એકાદ કલાકમાં પ્રોસેસ પતી જશે। અચ્છા, શું પ્રોસિજર હોય છે જ્યારે આપને અંદર બોલાવવામાં આવે છે? શું પ્રોસિજર કરાય છે? એ લોકો ડીએનએ મેચ જે નથી કર્યો છે એની સિગ્નેચર લેતા હોય છે અને સાથે સાથે એનું જે સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ, એની બધી પ્રોસિજર ચાલુ છે। થોડાક ટૂંક સમયમાં થઈ જશે। અચ્છા, કઈ રીતે આ જે ડેડ બોડી છે તે આપવામાં આવી રહી છે? વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી રહી છે? આ લોકો એર ઇન્ડિયા તરફથી લગભગ ટ્રાવેલ ડેસ્ક મૂક્યો છે। એ લોકો એમ્બ્યુલન્સ બી જોડે મોકલી રહ્યા છે, પોલીસની ગાડી અને સંબંધીઓ માટે એક ગાડી જોડે મોકલી રહ્યા છે। બિલકુલ, તો જે રીતે વ્યવસ્થા છે અહીંયા કરવામાં આવી રહી છે અને પરિવારજનો જે છે તે એક બાદ એક અહીંયા જેમ જાણ કરવામાં આવી રહી છે તેમ અહીંયા પહોંચી રહ્યા છે અને અત્યારે હોસ્પિટલ બહારના પણ આ દ્રશ્યો જોઈ શકાય છે કે પરિવારજનો છે તે અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે અને પરિવારજનોમાં પણ અત્યારે જે પ્રકારની સ્થિતિ જે છે તે આ ડીએનએ આપના સ્વજન જે મૃતદેહ હતો તેનો મેચ થઈ ગયો છે, શું કહેવામાં આવ્યું છે? હા, ડીએનએ મેચ થઈ ગયો છે, કેમ કે ઓથોરિટીનો સવારે ફોન આવ્યો હતો કે તમારો ડીએનએ મેચ થઈ ગયો છે, તો અમે બોડી લેવા આવ્યા। અચ્છા, કોણ હતું આપનું જે સ્વજન હતું તે કોણ હતું, ક્યાંથી હતું? મારા રિલેશનમાં છે, મારા સાસરિયા પક્ષમાં છે। શું નામ છે, શું હતું ડેડ બોડી, કેટલી ડેડ બોડી ડિટેક્ટ થઈ છે, ડીએનએ કેટલા મેચ થયા છે? ડીએનએ તો જે હવે જે સાયન્સના હિસાબે જે આપણે વિજ્ઞાનના હિસાબે જે મેચ થયા હતા એ હિસાબે એક આપનું સ્વજન હતું કે આખું પરિવાર હતું, કોણ હતું, કેટલા લોકો હતા? ફક્ત એક બેબી હતી જેની ઉંમર 21 વર્ષની છે અને 17મી જાન્યુઆરી 2025 એના લગ્ન થયા હતા
ને એનો જે એના હસબન્ડ વર્કિંગ કરી રહ્યા છે ત્યાં લંડનમાં મેડિકલમાં નર્સિંગ સ્ટાફમાં જ છે ને એમને જે આપણે જે વિઝામાં જે ટાઈમ લાગે છે એ ટાઈમ લાગ્યો એટલે 6 મહિનાની જે પ્રોસિજર હોય છે આફ્ટર 4 યા 5 મહિના પછી એ વિઝા આવી ગયા એટલે એ ત્યાં એમના હસબન્ડ પાસે રહેવા જઈ રહ્યા હતા. અચ્છા, આજે છે અહીંયા જ્યારે આપ અહીંયા આવો છો ત્યારે વ્યવસ્થા કઈ રીતની કરવામાં આવી છે? સૌથી પહેલી પ્રોસિજર શું હોય છે? અહીંની વ્યવસ્થા તો બધી બરાબર જ છે, જે પણ ગવર્મેન્ટના હિસાબે વ્યવસ્થા બધી બરાબર જ કરી રાખી છે. હવે એમાં તો આપણે કશું એ વસ્તુમાં તો જેટલી બને છે એમણે સારી જ વ્યવસ્થા કરી છે. અચ્છા, જ્યારે આપને બોલાવ્યા સૌથી પહેલી પ્રોસિજર અહીંયા પહોંચીને શું કરવામાં આવી? અહીંયા પછી જે આપણે પેલું ભવન છે ત્યાં શું કહેવાય એના કયું DNA ભવન? ટેસ્ટિંગ. હા, કસોટી ભવન છે ત્યાં અમે ગયા. ત્યાંથી જે પણ કાગજી કાર્યવાહી કરી ને એ પછી અમે અહીંયા ન્યૂ પોસ્ટમોર્ટમ રૂમ અહીંયા આવ્યા છે. બિલકુલ, તો જે રીતે અહીંયા જેનો ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હોય છે તેમને અહીંયા ખાસ કરીને બોલાવવામાં આવે છે ત્યારે અત્યારે જોઈ શકાય છે કે જેમ જે અહીંયા પરિવારજનોને બોલાવવામાં આવી રહ્યા છે અને પરિવારજનો દ્વારા ખાસ કરીને જે ડીએનએનો જે તે વ્યક્તિએ ડીએનએ સેમ્પલ્સ આપ્યા હોય છે તેને પણ સાથે કોણ હતું આપનું સ્વજન અને અત્યારે બોલાવ્યા છે અહીંયા કોણ કેટલા લોકો હતા, શું અત્યારે પ્રોસિજર કરવામાં આવી છે? हिंदी बोलो आप. अच्छा, कौन किसकी डेड बॉडी आप लेने आए हो और क्या हो रहा है? हम खुशबू राजपुरोहित की डेथ बॉडी लेने के लिए आए हैं जोधपुर से. आप कौन होते हो उनके? हम उनके रिश्तेदार ही हैं. क्या बोला यहाँ पे, क्या बोला आपको? हमारे को सुबह मैसेज आ गया अभी आपका डीएनए टेस्ट हो गया है, आप हॉस्पिटल आ जाइए, अपने प्रक्रिया कीजिए और उसके बाद में 11-12 बजे के बाद लगभग आसपास बॉडी दे देंगे. બિલકુલ, તો જે રીતે 12 વાગ્યા આસપાસ જે મૃતદેહ આપવામાં આવશે અને જે પ્રોસિજર છે તે પણ અત્યારે પૂરતી જે પ્રોસિજર હોય છે કે જ્યારે સૌપ્રથમ તો ડીએનએ જ્યારે મેચ થઈ જાય છે ત્યારબાદ પરિવારજનોને બોલાવવામાં આવે છે, જેના ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા હોય છે તેને પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે સાથે આવે અને ત્યારબાદ અહીંયા જે રિપોર્ટ્સ છે તે મેચ કરીને તેને બતાવવામાં આવે છે અને ત્યારબાદ 2 કલાક જેવી પ્રોસિજર હોય છે કે જે થાય છે અને એ પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ એમ્બ્યુલન્સ મારફતે ડેડ બોડી છે તેને મોકલવામાં આવે છે. સાથે જ પરિવારજનોને લઈ જવા માટે પણ અહીંયા જે એક એસ્કોર્ટ વ્હીકલ છે તે મોકલવામાં આવે છે. પોલીસ પણ સાથે રહે છે અને તમામ વ્યવસ્થાઓની સાથે આ અત્યારે હાલ પ્રોસિજર છે તે શરૂ કરવામાં આવી છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં 12થી પણ વધુ જે ડીએનએ મેચ થયેલી ડેડ બોડી છે તે પરિવારને સોંપવામાં આવી છે, જ્યારે 31 જેટલા મૃતદેહના ડીએનએ સેમ્પલ જે છે તે મેચ થઈ ગયા છે ને હવે તેમના પરિવારોને પણ જાણ કરીને હોસ્પિટલ ખાતે બોલાવવામાં આવી રહ્યા છે. આભાર માહિતી માટે.